જલપુરા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે મિત્રતા કેળવીને લાલ દરવાજાના એક યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે। આ યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી યુવકની શોધખોળ હાથ ધરી છે, જેમાં આ ઈસમને પોલીસે ધરપકડ કરી હતી। મૈધરપુરા વિસ્તારમાં રહેતી યુવતી 7 મહિના અગાઉ લાલ દરવાજા રૂદનાથપુરા મેઇન રોડ સ્વામિનારાયણની ચાલ ખાતે રહેતા વિરલ ઉર્ફે વિનોદ ખુશાલભાઈ દેયાંસના પરિચયમાં આવી હતી। યુવતી સાથે મિત્રતા કેળવી વિનોદે તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને આશરે 2.5 મહિના અગાઉ નિર્ભયાને પોતાના મિત્રની મદદથી લાલ દરવાજા તેના મિત્રના ઘરે લઈ ગયો હતો અને લગ્નની લાલચ આપી તેની સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ નરાધમ વિનોદ અવારનવાર યુવતીને તેના મિત્રના ઘરે લઈ જતો હતો અને તેની સાથે દુષ્કર્મ આચરતો હતો। જોકે ત્યારબાદ તેણે યુવતી સાથે વિશ્વાસઘાત કરીને લગ્નની ના પાડી હતી, જેથી આખરે યુવતીએ મૈધરપુરા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં મૈધરપુરા પોલીસે આ નરાધમની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે 9/7ના રોજ એક મહિલાએ ફરિયાદ દાખલ કરવા આવેલી કે તેની સાથે ત્યાંના કહેવાતા પ્રેમી બળજબરી કરેલી અને બળાત્કાર ગુજારેલો, જે અંગેની મૈધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી, જેની તપાસ અમો સંભાળી રહ્યા છે। આ કામની હકીકત એવી છે કે આ કામની ભોગ બનનાર અને પ્રથમ આ કામના આરોપી વિવેક ઉર્ફે વિરેનની સાથે પ્રેમ સંબંધ વિરલ ઉર્ફે વિનોદની સાથે પ્રેમ સંબંધ થઈ જતા તેની સાથે અવારનવાર વાતચીત કરતા તેમજ ફરતા દરમિયાન વિરલ ઉર્ફે વિનોદે મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર એક ફ્લેટની રૂમની અંદર તેણીને બોલાવી તેની સાથે તેની મરજી વિરુદ્ધમાં સંભોગ કરેલો, જેની ફરિયાદ દાખલ કરતા પતિના પોસ્ટે દાખલ કરવામાં આ કામના આરોપી વિરલ ઉર્ફે વિનોદની ધરપકડ કરવામાં આવેલી છે। તેની સાથે જે સહ આરોપી તરીકે એનો એક મિત્ર હતો જેને પણ ધરપકડ કરવામાં આવેલી છે। આ કામની આગળની તપાસ ચાલુ છે।